હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે સોજીમાંથી મેદો બનાવી ઘરે અને એની પૂરી તૈયાર કરીશું. સમોસા લેયર પૂરી કરીશું. તો સોજીને પીસી લઈશું મિક્સરમાં ઘઉંના લોટ જેવી અને પછી આપણે એની પૂરી તૈયાર કરીએ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એને આપણે સોજીથી તૈયાર કરીશું એટલે કોઈ ટેન્શન વગર આપણે ખાઈ શકીએ. તો એને મિક્સરમાં પીસી લઈશું એટલે લોટ થોડો આપણે ઘઉં જેવો મળી જશે. બસ ઘઉંનો લોટ હોય એ રીતનું સોજી પીસવાની. એનાથી થોડી મોટી રહેશે તો ચાલશે, પણ એકદમ ઝીણી નહીં કરી દેવાય. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો, તો એને પીસી લેશું એટલે મસ્ત લોટ જેવું થઈ જશે. એ તમારે જેટલો ઝીણો પતળો જાડો રાખવો હશે એવો રહેશે. તો મેં લીધી છે મોટી વાટકી ભરીને લોટ. એક વાટકી મેદો લીધો છે મોટી. તમારે કોઈ બી વાટકી સેટ કરી લેવાનું. તો એમાં હું લઈશ 2 ચમચા જેટલું મોયણ. હું તમને બતાવી દઉં કે કેવું જોઈશે. અને લાંબો ટાઈમ સુધી પૂરી રાખવી હોય તો મોયણ થોડું માપનું નાખવાનું, અને અઠવાડિયે 10 દિવસ માટે બનાવતો હોય તો બરાબર મોયણ નાખવાનું. ટેસ્ટ અનુસાર આપણે તલ નાખીશું. મરી પાવડર એડ કરીશું અને અજમો એડ કરીશું અંદર. પરફેક્ટ મોયણ આવું જોઈશે. મેદાનું નથી, સોજીનું છે, પણ તો બી મોયણ તમે આ રીતનું મુઠ્ઠીયું વાળો ને તમે એટલે પ્રોપર આ રીતે વળી જવું જોઈએ. જો આ રીતે. અને પછી પરફેક્ટ મોયણ તો ફ્રેન્ડ આપણે જે રીતે પૂરીમાં કે દિવાળી છે એટલે પરફેક્ટ નાખીશું. અને બસ તેનો મસ્ત ટાઈટ લોટ બાંધી લઈશું, બહુ ટાઈટ બી નહીં. ચલો, તો લોટ જ્યાં સુધી રેસ્ટ લઈ લે ત્યાં સુધી આપણે એક સાટો બનાવી દેવાનો છે. સમોસા લેયર પૂરી છે એટલે એમાં લેયર કરવા માટે. અને લોટ થોડો 5-10 મિનિટ રાખવાનો, બહુ રાખવાની જરૂર નથી. તો આ રીતે આપણે થઈ ગયો છે ટાઈમ. તો આ રીતે નાના નાના લોયા બનાવી દઈશું. જ્યાં રીતે તમને વણતા ફાવે એ રીતે તમારે લોયા તૈયાર કરી લેવાના. અને 3 થી 4 રોટલી મોટી તૈયાર કરીશું. પછી એની પ્રોસેસ આગળ કરીએ. તો ચલો પૂરી વણી લઈએ. એના માટે મેં લીધો છે ઓરસિયો. તો ચલો લોયા કરી લીધા છે. પતળી વણીશું, જાડી નહીં રાખીએ તો લેયર મજા આવશે. તો એને 4 રોટલી હું મોટી મોટી ઓરસિયાથી બી સાઈઝની વણી લઈશ. જો મોટી જરૂર પડશે તો પછી નીચે લઈ લઈશું. કિચન સાફ જ હોય. ઓકે, તો પહેલાં રોટલી તૈયાર કરી લઈએ. મને થોડી હજુ પતળી કરવી છે એટલે હું નીચે લઈ લઈશ. એને સારી એવી પતળી મેં કરી દીધી. જેટલી પતળી હશે ને એટલી તમને સમોસા પૂરી ખાવાની મજા આવશે. દેખાય છે ને હાથ?
તો ચલો એક પૂરી મેં એક રોટલી મોટી વણેલી લઈ લીધી છે. આકારનું ટેન્શન નહીં કરવાનું, આપણે આકાર નથી જોઈતો, આપણે કટ જ કરવાના છે. તો મેં એના ઉપર સાટો લગાવી દીધો છે અને પછી જે મેદો કે આપણે સોજીમાંથી મેદો બનાવી નાખ્યો છે થોડો રાખવાનો, તો એના ઉપર આપણે ભભરાઈ દઈશું. એ જ રીતે આપણે બીજું સ્ટેપ કરીશું. ફરીથી રોટલી કરી લઈશું, ફરીથી સાટો લગાવીશું. ટેન્શન નહીં કરવાનું, સોજી છે એટલે ખેંચાશે નહીં, કારણ કે આપણે સોજીનો મેદો બનાવ્યો છે એટલા માટે. જેટલા સુધી જાય પછી રોલ વાળશો એટલે સાઈડો કટ થઈ જ જશે. બરાબર, આ રીતેથી ફરી સાટો લગાવીશું. કોઈ જગ્યા રહી ના જવી જોઈએ એટલું ધ્યાન રાખવાનું. ફરીથી આપણે લોટ છાંટીશું અને ફરીથી આપણે એ જ રીતે ત્રીજી લેયર લગાવી દઈશું. બરાબર, સમોસા લેયર પૂરી કરવી છે એટલે આમાં આકારનું ટેન્શન નથી. રોટલી નાની મોટી ખાલી પતળી સાઈઝ રાખવાની છે, તો આપણને અંદર તળાવવામાં બી મસ્ત તળાય, ક્રિસ્પી થાય અને લેયર દેખાય આપણને. ઓકે, એ રીતે આ બધી પ્રોસેસ આપણે કરવાની છે. 4 લેયર મેં લગાવી દીધા છે. આ રીતે સાટો બધે પરફેક્ટ રીતે લગાવી જાય એ રીતે. હવે તો બધા એટલા હોશિયાર થઈ ગયા છે ને ફ્રેન્ડ કે બધી જ ગૃહિણીઓને બધા જ નાસ્તા ઘરે બનાવવા ગમે છે અને બધું પ્રોપર આવડે છે. હવે કોઈ તૈયાર લાવવા માંગતું નથી. ચલો હવે એનો એક આપણે ટાઈટ રોલ વાળીશું. ટાઈટ વાળવાનો રહેશે એટલે આપણને લોયા સારા મળે અને લેયર એકદમ પેલા ના થઈ જાય, પ્રોપર લેયર દેખાય. એને ટાઈટ રોલ વાળી દઈશું અને થોડું એવું લાગે કે ખુલી જશે તો સાઈડમાં થોડું પાણી, અને આ લાસ્ટવાળું છે એ ચિંતા નહીં કરવાના. એ આપણે થોડું પહોળું આ રીતે રોલ પહોળો કરવાનો એટલે પરફેક્ટ લોયા તમને મળી જશે. ખુલે નહીં એવો ટ્રાય કરવાનો. ઓકે, તો આ રીતે આપણે થોડો રોલને થોડો લાંબો થઈ જાય એવું હાથથી કરીશું. એટલે આ જે નાની નાની રોટલીઓ હશે, નાની નાની જે રોટલી વણાવી હતી ને એ પ્રોપર નીકળી જશે. ચલો, પરફેક્ટ રોલ વળી ગયો છે. હવે જ્યાંથી તમને સાઈડ નાના મોટી લાગતી હોય એ કટ કરી લેવા. આ રીતે સાઈડ કટ કરી લઈશ અને આટલાથી કટ કરી લઈશ. એનું આપણે જો તમને આ સાઈડમાં બી લેયર દેખાતું હશે, પણ જે પરફેક્ટ હોય ને એ જ લેવાનું, તો તમારી પૂરી પરફેક્ટ બને, સમોસા પૂરી. હવે જે રીતે નાના મોટી કરવી હોય ને એ રીતે તમારે એક સરખા કટ કરી લેવાના. ઓકે, તો હું આ રીતે બધા કટ કરી લઈશું. તમને આમાં લેયર દેખાશે. દેખાય છે મસ્ત લેયર? આ રીતે એને દબાઈ દેવાના અને હવે આપણે એની પૂરી વણીશું. આ રીતે એની પતળી પૂરી વણી લેવાની. પછી આ રીતે આમ વાળી લેવાની પરફેક્ટ, અને વચ્ચે પાણી લગાવી દેવાનું અને આ રીતે એને બંધ કરી દેવાની. થઈ ગઈ ને આપણી સમોસા પૂરી તૈયાર. બધી પૂરી આપણે આ રીતે વણી લઈશું અને પછી એને તળીશું. આમાં તમારે કોઈ ફિલિંગ કરવું હોય કાં તો આચાર મસાલો કે એવું કોઈ એડ કરવું હોય ને ફ્રેન્ડ, તો બહુ જ મસ્ત લાગે, એડ કરી શકો છો. આ રીતે તમે આ બંધ કરો ને એ વખતે તમારે અંદર એડ કરી દેવાનું. ફરીથી વચ્ચે પાણી લગાવવાનું છે ને, તો ખુલી જશે લેયર. આપણે પરફેક્ટ અહીંના ઉપરના લેયર જોઈએ છે ને એટલા માટે. અવાજ આવતો હતો ફ્રેન્ડ, સોરી, આજે લાઇટો નથી.
એકસાથે વણીને આ રીતે ભેગી કરી દેશો ને તમે લેયર પૂરી અને પછી સમોસાની ડિઝાઇન આપશો ને તો બી ચાલશે. પડ મસ્ત થાય ને એટલે આ રીતે તમારા પડ ખુલશે, વાંધો નહીં. જ્યારે ડિઝાઇન કરો ને ત્યારે બંધ થઈ જશે. બધાના ખુલે એવું જરૂરી નથી ફ્રેન્ડ. ઓકે, તો એક સાથે આ રીતે પૂરી વણી લેવાની તો તમારો ટાઈમ બી વેસ્ટ ના થાય અને વારે ઘડી પાણીવાળી આંગળી બી ના કરવી પડે ફ્રેન્ડ. ઓકે, ચલો તો આ લાટલી બનાવી દીધી છે. આપણે બાજુમાં તળતા બી જઈએ અને તૈયાર કરતા બી જઈએ એટલે વેસ્ટ ના થાય ટાઈમ. તેલ આવી ગયું છે. ધીમા તાપે બહુ તેલવાળા, બહુ એકદમ ઓવર તેલ હોય ને એ રીતે નથી નાખવાની એટલે આપણા લેયર ખુલે સમોસાનો. બરાબર, જે રીતે માં જેટલી તળતા હોય એ રીતે અંદર એડ કરી દેવાની. જો દેખાય છે ને ફ્રેન્ડ લેયર, બધા લેયર તમને સમોસા બહુ જ મસ્ત લાગશે. ટ્રાય કરજો તમે આ પૂરી આ વખતે, છોકરાઓને મજા આવશે અલગ અલગ. અને આમાં તો તમને દેખાશે જ હમણાં. તળવામાં ધીમા તાપે તળવાની અને નાસ્તો અલગ અલગ આ વખતે એમ કોઈ આપણા ઘરેથી રેસીપી જોઈ જાય કે આ વખતે આપણા ઘરે અલગ પૂરી હતી તો ચલો આપણે ટ્રાય કરીએ. તો એ રીતે એવી કોઈ પૂરી કરજો તો કોઈ પૂછે બી ખરા અને દેખાવમાં બી સારી લાગે, ખાવામાં તો સારી લાગવાની જ છે ફ્રેન્ડ. તો ચલો આપણે બીજો લેયર બી તળાઈ ગયો છે એ લઈ લઈશું. પહેલો દેખાડવાનું રહી ગયું હતું, તળાઈ ગયું તે વખતે ભૂલી ગઈ હતી ફ્રેન્ડ, એટલા માટે આજે લાઈટું નથી. અવાજ આવતો હોય તો સોરી. મસ્ત ઝીણા ઝીણા લેયર તમને દેખાતા જશે. એ જ રીતે આપણે એડ કરી દઈશું. જે રીતે તળવા માટે તેલ જોઈતું હોય એટલું જ લેવાનું એટલે વેસ્ટ ના થાય ફ્રેન્ડ. તળેલું તેલ બીજી વાર ઉપયોગમાં નથી લેવાનું. ઓકે, આ છે આપણે લેયર પૂરી. ચલો તો જો ફ્રેન્ડ આ છે લેયર પૂરી. જો આનાથી વધારે લેયર જોઈતા હોય ને તમારે તો વણી લેવાની. મેં વણી નથી, સમોસા જેવી ડિઝાઇન આપી અને મેં તરત તેલમાં છોડી છે. વણશો ને એટલે એના લેયર ખુલશે તો તમને વધારે લેયર મળશે. પણ મારે સિમ્પલ માપના લેયર જોઈતા હતા એટલે મેં ડાયરેક્ટ એને સમોસાની ડિઝાઇન આપી અને તરત તેલમાં એડ કરી દીધી છે. બરાબર, તો બીજી બધી તળાય છે તેને આપણે તૈયાર કરી લઈશું પૂરી. મળીએ આગળના નવા બ્લોગ. બાય.